સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે। ભાટેનામાં એક આધેડ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી। સુરત પોલીસ દ્વારા ઘાતક હથિયારો જમા કરાવવાની મુહિમ છેડી હતી, છતાં આ અસામાજિક તત્વો પર કોઈ લગામ લાગી નથી તેમ દેખાઈ રહ્યું છે। દિન દાડે ઘાતક હથિયારો સાથે ફરતા આ લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે, જેમાં ભાટેના રજાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી નામના આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 3 થી 4 ઈસમો ઘરમાં ઘૂસી જઈ આધેડ પર હુમલો કર્યો હતો, જ્યારે અસામાજિક તત્વો નશામાં હોવાથી રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો મારી બાળકોને રસ્તે દોડાવ્યા હતા। આ ઘટના બનતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી, જેમાં શોએબ ઉર્ફે રોયા, લાલા લાંબા અને અફીક નામના યુવકોએ હુમલો કર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે। તેમજ જીવલેણ હુમલો કરનાર અને ચેન સ્નેચર હોવાની વાત સામે આવી રહી છે। પોલીસ આવા તત્વોને કડક સબક શીખવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી હતી।